નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 22મી સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર। બંગાળની ખાડીના દરિયામાં નવા વાવાઝોડાનું ભયંકર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો આવનારી 3 કલાકની અંદર મેઘરાજા ગુજરાતમાં ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે। ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી મિત્રો વીજળીના ભયંકર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા સાથે રાજ્યની અંદર વાવાઝોડા જેવી અસર પણ વર્તાતી જોવા મળવાની છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોથી લઈને દક્ષિણ ગુજરાત આ સાથે મધ્ય ગુજરાતના ભાગોની અંદર રીતસરની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ખાસ જાણી લેજો કે ગુજરાત રાજ્યની અંદર નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે, નવી આગાહી કયા વિસ્તારની અંદર મિત્રો નવી સિસ્ટમનું પરિભ્રમણ બની રહ્યું છે, ગુજરાતના કયા ક્ષેત્રની અંદર ઓચિંતાના મોટા બદલાવ આવતા જોવા મળી રહ્યા છે। વરસાદના મોડલોની અંદર મિત્રો આવી રહેલા ફેરફારને ધ્યાનમાં રાખતા ગુજરાતના કયા વિસ્તારની અંદર હવેથી વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે, ગુજરાત માટે શું કરવામાં આવી છે આગાહી, કયા વિસ્તારોમાંથી મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઈનો છે એ પસાર થતી જોવા મળી રહી છે, ગુજરાતના કયા ક્ષેત્રની અંદર તોફાની ભયંકર અને અતિ ખૂંખાર શિયર ઝોન અત્યારે ભયંકર ઘેરાવો પણ દર્શાવવામાં આવી રહ્યો છે। બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને મિત્રો દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રોથી લઈને મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભયંકર ઝૂન ગુજરાત રાજ્ય ઉપર ઘેરાતું જોવા મળી રહ્યું છે। આ મિત્રો એક તરફ નવી વરસાદી સિસ્ટમની આગાહી સામે આવી છે, ગુજરાતના વિસ્તારો સુધી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમનું જે ઘેરાવો છે ગુજરાતને જે ઘેરાઈ રહ્યો છે, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમી ભારતના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી અરબ સાગરના દરિયામાંથી પણ મિત્રો તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન નવી યુએસ સિસ્ટમની ભયંકર અસરોને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો હાલ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। આવનારા 2 દિવસની અંદર હજુ પણ મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર કંઈક નવા જૂની થવાને લઈને પણ ગુજરાત માટે રીતસરની ચેતવણી છે મિત્રો હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી પણ અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ છે ઘેરાતું જોવા મળી રહ્યું છે। તોફાની પવનોની વચ્ચે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે। અરબ સાગરના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે ગતિ કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। આ સાથે મિત્રો ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તારની અંદર નવા વાવાઝોડાની ભયંકર અસરો દર્શાવતી જોવા મળી છે। આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો એક સાથે 2 વાવાઝોડા છે બનતા જોવા મળી રહ્યા છે। ફિલિપાઇન્સના વિસ્તારોની અંદર મિત્રો સક્રિય બનેલા ભયંકર વાવાઝોડાની અસરને લઈને અત્યારે બંગાળની ખાડીના દરિયામાં પણ ભેજયુક્ત પવનની તીવ્રતા અને દબાણનું વધારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર જેમાં વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ લાગુના વિસ્તારોથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વરના વિસ્તારોથી લઈને તોફાની વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે। ચોમાસાની વિદાય ને લઈને પણ તાજી અપડેટ સામે આવી રહી છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રોથી લઈને મિત્રો હાલ લાહોરના જે વિસ્તારો છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાએ હાલ તો વિદાય લીધી છે તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હજુ મિત્રો ચોમાસું ગુજરાતમાં ફરી એક વખત સક્રિય થશે। ચોમાસું વિદાય લે એ પહેલાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છોતરા કાઢશે। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ મિત્રો આગાહી સામે આવી છે। ગુજરાતમાં મિત્રો ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ ગુજરાત ઉપર બની રહેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે મજબૂત સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યમાં દર્શાવવામાં આવી છે। આગામી 3 દિવસમાં તે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। નવરાત્રિના તહેવાર દરમિયાન રાજ્યની અંદર મિત્રો રીતસરનું મેઘતાંડવ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે લાઈવ અપડેટ સામે આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધકાર અત્યારે ફેલાતો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં પણ મિત્રો તમે જોઈ શકો છો વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે અને આ વાવાઝોડાની અસર ગુજરાત રાજ્યને થશે।
મિત્રો હાલ તમે જોઈ શકો છો ભેજયુક્ત પવનોના કારણે આ સિસ્ટમ ગુજરાત નજીક ત્રાટકવા માટે પણ આગળ વધતી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પવનની ઝડપ પણ મિત્રો હાલ ગુજરાતમાં 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેની સાથે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ઉત્તરના ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગો છે કે જ્યાં વરસાદની આગાહી સામે આવી છે। અને મિત્રો તમે જોઈ શકો છો હાલ ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આકાશ પાતાળ એક થતું જોવા મળે છે। દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જો મિત્રો નજર કરીએ તો હાલ ત્યાં વરસાદની જે માત્રા અને વિસ્તારમાં બંનેમાં વધારો થયો છે, જેમાં ખાસ તમે જોઈ શકો છો આપણે જિલ્લાઓ પ્રમાણે મિત્રો માહિતી મેળવીએ તો મિત્રો હાલ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વલસાડ લાગુના વિસ્તારો છે, વરસાદનું જોર છે ત્યાં મિત્રો દિવસે વધતું જોવા મળી રહ્યું છે। ફરી એક વખત મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે આગ ફાટી શકે છે, ગુજરાતમાં જળ હોનારત સર્જાશે। ગુજરાતમાં ફરી એક વખત મિત્રો હાલ 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને પણ હાલ લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો જો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સૌથી પહેલા વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો સુરતના પંથકો છે, વ્યારા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો કોસંબા લાગુના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો ત્યાં મિત્રો વરસાદની ગતિવિધિ અને ખાસ મૂવમેન્ટ વધારે જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમની। રાજ્યની અંદર મિત્રો શીનો છે, ડભોઈ લાગુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની માત્રા અને વિસ્તારમાં બંનેમાં ઘટાડો થઈ ગયો છે। 3 કલાકની અંદર મિત્રો મેઘરાજા છે એ મિત્રો ખેદાન મેદાન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં રીતસરનું મોત દેખાતું હોય તેવા હવામાન સમાચાર છે, ગુજરાત આખું પાણીમાં ડૂબતું હોય તેવા પણ મિત્રો હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદનું જોર અને વિસ્તાર બંનેમાં વધારો કરશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ક્ષેત્રની અંદર આગામી કલાકોને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। એને જોતા મિત્રો કહી શકાય તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ગુજરાત નજીક તો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આજે વહેલી સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન ગુજરાત નજીક આ વરસાદી સિસ્ટમ આગળ પહોંચી છે। અને મિત્રો જેને જોતા કહી શકાય કે હજુ પણ બંગાળની ખાડીમાં નવા વાવાઝોડા બનવા જઈ રહ્યા છે, ગુજરાતમાં નવા વાવાઝોડાની અસરો પણ વર્તતી જોવા મળવાની છે। આ મિત્રો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી સામે આવી છે। તમે મિત્રો જોઈ શકો છો હજુ પણ ફરી એક વખત ગુજરાત આખું મિત્રો પાણીમાં ડૂબતું હોય તેવા હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો જો નજર કરીએ તો ડાકોરના ક્ષેત્રથી લઈને બાલાસિનોર છે, ગોધરાના વિસ્તારથી લઈને અમદાવાદ લાગુના વિસ્તાર છે, ધોળકા લાગુના વિસ્તારથી લઈને અમદાવાદના વિસ્તારોથી લઈને તમે મિત્રો જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો વરસાદ ગુજરાતમાં તૂટી પડશે તેવી પણ મિત્રો આગાહી છે કે જે સામે આવી રહેલ છે। મિત્રો કોની આગાહી સાચી પડશે જોવાનું બાકી રહેશે। અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવશે। પરેશભાઈ ગોસ્વામી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય વચ્ચે ફરી એક વખત વરસાદનું જોર વધશે તેવી આગાહી છે મિત્રો વ્યક્ત કરી છે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો આવનારા 3 થી 4 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ મિત્રો અપીલ છે એ કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તે ગુજરાતના તમામ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ અને અમુક વિસ્તારોમાં છે ફૂલ એટલે કે મિત્રો તોફાની પવનો સાથે ગુજરાતમાં મેઘરાજા કોપાઈમાં થઈ રહ્યા છે, જેમાં ભાવનગરના તુલસી છે, આ સાથે મિત્રો